નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પ્રહેલિકા એના વિશે આપણે વાત કરી હતી અને એની અંદર પ્રહેલિકા 1, 2, 3 ને 4 આટલા સુધી આપણે જોયું હતું અને આજે છે એ લેક્ચર નંબર જેટલા ચાલ્યા છે એનાથી આગળમાં લેક્ચર નંબર 9 આજે આપણે એનાથી આગળ જોઈશું। તો શરૂઆતની જે પ્રહેલિકાઓ આપણે જોઈ કે એ પ્રહેલિકાની અંદર કઈ રીતે ફેરવીને આપણને થોડાક એક્ટિવ કરવાનું કાર્ય કર્યું છે જોઈએ એક વખત। એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઇચ્છન્ન પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ અપદો દૂરગામી। ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ। પછી ત્રીજામાં છે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા યો જાનાતિ સ પંડિત। પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતી વાયુવેગેન પદમેકમ ન ગચ્છતિ। આના વિશે આપણે સમજી ચૂક્યા છીએ, ફરીને એક વખત સમજાવી દઉં। પહેલાંની અંદર આપણે એ રીતે જોયું હતું કે એક ચક્ષુર્ન કાકઃ અયમ બિલમ ઇચ્છન ન પન્નગઃ, એટલે કે એક આંખવાળો છે પણ એ કાગડો નથી અને તે દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં તે શું નથી? સાપ નથી। ક્ષીયતે વર્ધતે, ક્ષીયતે એટલે ઘટે છે ને વધે છે। ન ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચ ચંદ્રમા, તે સમુદ્ર નથી કે નથી ચંદ્રમા। તમને ખ્યાલ છે સમુદ્ર અને ચંદ્રમા છે એમાં વધઘટ થતી હોય છે, પરંતુ એ સમુદ્ર કે ચંદ્ર બેમાંથી એક પણ નથી। તો મિત્રો એનો આન્સર આપણે જોયો તો 100। એક ચક્ષુર્ન એટલે એક જ આંખ, જે એક દ્રષ્ટિકોણ ઓલામાં જે પક્ષીઓમાં છે, તો એક ચક્ષુર્ન કાકોયમ બિલમ ઇચ્છન્ન ન પન્નગઃ ક્ષીયતે, પન્નગઃ એટલે સાપ, ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્રો ન ચંદ્રમા। તો એના વિશે આપણે વાત કર્યા બાદ બીજા ઉપર જોઈએ। બીજી પ્રહેલિકાની અંદર શું કહેવામાં આવ્યું છે? ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ। તો એમાં કહે છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા, તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી। નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ, તે નિર્જીવ અને નિરાહારી છે, અજસ્રમ ધાન્ય ભક્ષણમ, તેમ છતાં તે નિત્ય અનાજનું ભક્ષણ કરે છે। તો આપણે વાત થઈ એમ કે એનો આન્સર શું છે? જો એમાં 4 મુખ છે, બ્રહ્માય નથી, બળદ ઉપર વૃષારૂઢો ન શંકર। તમને ખબર છે શંકર ભગવાનનું વાહન તો કે બળદ, તો એ બળદ ઉપર બેસે છે પણ શંકર નથી। તો હવે એક જ સાધન રહ્યું છે, જે છે ખેડૂતનું હળ। ખેતી કરતી વખતે એક આડો એવું એક લાકડું મૂકીને એની ઉપર હળ છે એ ટેકી દેવામાં આવે અને જમીનમાંથી જમીન સાથે એને જોડી અને ખેડવા માટે છે એ હળનો ઉપયોગ થતો હોય છે। તો આ પ્રમાણે બીજાનો આન્સર થશે હળ। ત્રીજામાં આપ્યું છે અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત। અપદ આપણે ઉપસર્ગ અને પ્રત્યયની વાત થઈ હતી। ઉપસર્ગ અને
પ્રત્યય. અહીંયા શબ્દની આગળ લાગે, આપણે અગાઉ વાત કરીએ એમ શબ્દની આગળ કોઈ અક્ષર લાગે તે ઉપસર્ગ કહેવાય. અને અહીંયા બીજામાં શબ્દની પાછળ જે અક્ષર લાગે તેને પ્રત્યય કહે છે. તો આ પ્રમાણે અહીંયા શબ્દ આપ્યો છે અપદ. તમે સમજો અપદ, અપદ. તો અહીંયા અ છે આગળ લાગ્યો, પદ પગ, એને પગ નથી. અપદ દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા. અપદો દૂરગામી, પગ ન હોવા છતાં તે દૂર સુધી જનારો છે. સાક્ષરો ન ચ પંડિત, એટલે કે તે સાક્ષર છે પણ પંડિત નથી. હવે તમને વાત કરીએ એમ કે કાગળની અંદર અક્ષર સ્વરૂપે છે પરંતુ એ પોતે પંડિત નથી, એની અંદર જ્ઞાન ઉમેરાયેલું છે, પોતે એ જ્ઞાનને અનુભવતો નથી અથવા એ જ્ઞાનને જાણતો નથી, એટલે પોતે ન ચ પંડિત, તે પોતે એ જ્ઞાનથી જાણીને પંડિત થયેલો નથી. સાક્ષર છે કેમ? કારણ કે એમાં લખાયેલું છે. અમુખ સ્ફુટ વક્તા. જો અહીંયા પાછું અમુખ આવ્યું, અપદની જેમ અમુખ. અમુખ સ્ફુટ વક્તા, તે અમુખ. જો મુખ એટલે મુખ, અમુખ તેને મુખ નથી, તે મુખ વિનાનો હોવા છતાં સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ બોલનારો છે. યો જાનાતી સ પંડિત, એને જાણે છે તે પંડિત છે. તો આ પ્રમાણે આપણે જોયું કે અપદ અને અમુખ, જેની અંદર ઉપસર્ગ લગાડવામાં આવ્યો છે અને આને જાણે છે તે પંડિત છે. એટલે કે એ કાગળ, એની અંદર જે કાંઈ લખાણ છે, જે કાંઈ જ્ઞાનની વાત છે, એને જે કોઈ ત્રીજું વ્યક્તિ વાંચીને જાણે છે એ પંડિત છે. કાગળ પોતે પંડિત નથી. એટલે કે તમે કોઈ ટેક્સ્ટ બુક લઈ લ્યો તો ટેક્સ્ટ બુકની અંદર જ્ઞાન ઘણું બધું, પણ એ પોતે પંડિત નથી. સાક્ષર કહેવાય કેમ? કારણ કે એની અંદર અક્ષર લખેલા છે પરંતુ એ પંડિત ન કહી શકાય. એવી રીતે અહીંયા કાગળ માટે પણ એવો જ ઉલ્લેખ કરેલો છે. જોઈએ તો આ પ્રમાણે આપણે ત્રીજો પણ છે સમજ્યા. લખેલો કાગળ એનો ઉત્તર થશે. પછી છે ચોથું, પર્વતાગ્રે રથોયાતિ ભૂમો તિષ્ઠતિ સારથિ ચલતી વાયુવેગેન પદમ એકમ ન ગચ્છતિ. જો પર્વતાગ્રે રથોયાતિ, પર્વતની ટોચ પર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. ચલતી વાયુવેગેન, તે વાયુવેગેન એટલે ઝડપથી છે, એ વાયુ પવનના વેગે ઝડપથી છે એ ચાલે છે. ચલતી વાયુવેગેન પદમ એકમ ન ગચ્છતિ, પણ એક પગલું પણ આગળ જતો નથી. એટલે એક જ સ્થળ ઉપર એ ફરે છે. અને આપણે વાત કરીએ એમ એ છે કુંભારનો ચાકડો. ત્યારબાદ 4 છે આપણે
જોયા। આ ઉપસર્ગ અને પ્રત્યયની સમજ તમને મળી ગઈ હશે। હવે એનાથી આગળ જોઈએ। પહેલાની અંદર 100 આન્સર આવતો હતો પહેલી પ્રહેલિકાની અંદર। ત્યારબાદ બીજી પ્રહેલિકા છે જેની અંદર હળની વાત થઈ પ્રહેલિકા સ્વરૂપે। ત્રીજાની અંદર લખેલા કાગળની વાત થઈ અને ચોથામાં કુંભારનો ચાકડો। હવે છે એ એનાથી આગળ છે જોઈએ શું કહે છે। ચોથામાં પઠન કરું છું। એનું આપ્યું છે કે ચોથું જોયા બાદ પાંચમું ને છઠ્ઠું જે આપણે આ લેક્ચરમાં જોવાનું હતું। સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કશ્યવે સૂતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ। ફક્ત ને ફક્ત 5 અને 6નું મેં ટ્રાન્સલેશન કરી બતાવ્યું તમને। ફક્ત ને ફક્ત એનું પઠન ટ્રાન્સલેશન છે હું આગળ સમજાવીશ ને કહેતો જઈશ। સૌપ્રથમ તો 1 થી 4 છે એ પ્રહેલિકા એટલે કે આ પઝલ છે એનું આપણે અહીંયા સમાધાન કરીએ અને 5 અને 6 છે આગળ જોશું। કદાચ કોઈને લખવામાં રહી ગયું હોય સમજવામાં રહી ગયું હોય ધ્યાન આપજો અને ક્યાંય ચૂકી ગયા હોય લખવામાં તો એ નોટ ડાઉન કરી લેજો। પહેલી પ્રહેલિકાનું ટ્રાન્સલેશન બોલું છું। ધીઝ હેઝ 1 eye, these has 1 eye but is not a crow, full stop, in spite of wishing to go into a hole, in bracket these is not a snake, full stop, પછી એમાં ને એમાં આગળ ફૂલ સ્ટોપ કરીને these in bracket લખી these in bracket closed, these veins and waxes but is neither a sea nor the moon. These has 1 eye but is not a crow, full stop, in spite of wishing to go into a hole, in bracket this bracket closed, is not a snake, full stop, bracket ma these bracket closed, these veins and waxes but is neither a sea nor the moon, full stop। એની પછી સેકન્ડ he has 4 faces but is not Brahma, full stop। he has 4 faces comma but is not Brahma, full stop। he sits on a bull but is not Lord Shankar, full stop। he is non-living and it's nothing, comma but still regularly consumes grains, full stop। બીજો ફરીને he has 4 faces comma but is not Brahma, full stop। he sits on a bull but is not Lord Shankar, full stop। he is not living and it's nothing, comma but still regularly consumes grains, full stop।
तो आ बीजी प्रहेलिका आपणे जोई। त्रीजानुं ट्रांसलेशन बोलूं छुं। ही इज विथआउट फीट बट ही इज विथआउट फीट बट वन हू गोes long distances. He is without feet but one who goes long distances, comma, is literate but is not a scholar, is literate but is not a scholar, full stop. He has no mouth, but still speaks frankly. He has no mouth but still speaks frankly, full stop. Whoever knows these is a scholar. Whoever knows these is a scholar, full stop. चौथुं, the chariot moves on the peak. The chariot moves on the peak. The chariot moves on the peak of a mountain and charioteer stays on the ground. Full stop. It moves with the speed of wind but does not go even one step forward. The chariot moves on the peak of a mountain and charioteer stays on the ground, full stop. It moves with the speed of wind but does not go even one step forward, full stop. હવે છે એ પાંચમું અને છઠ્ઠું આપણે જોવાનું હતું, જોઈએ। એક ચક્ષુ, એનો શબ્દ એક ચક્ષુ ખ્યાલ રહેવો જોઈએ। એક ચક્ષુ એટલે એક આંખ, પણ ચક્ષુ એટલે આંખ। તો 1 થી 4 જોયા। પાંચમું અને છઠ્ઠું એનું હું પઠન કરું છું, ધ્યાન આપજો। સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા। પછીની પંક્તિમાં છે ભોજનાંતે ચ કિમ પેયમ જયંતઃ કસ્ય વે સૂતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ। લખીએ આને। સુવર્ણસ્ય 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 ચ જાનકી। સુવર્ણસ્ય 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 ચ જાનકી। ચ जानकी प्रेषिता तव रामेण। प्रेषिता प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। सुवर्णस्य च मुद्रिका। मुद्रिका एटले वीटी।
તો એ યાદ રાખો કે આની અંદર જે રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, પહેલાં સુવર્ણ, અહીંયા એક અલંકારનો ઉપયોગ થયો છે કે એકને એક શબ્દનો વારંવાર બે કે બેથી વધુ વખત ઉપયોગ કરવામાં આવે તો એ એક અલંકાર થાય છે અને દરેક શબ્દના ભિન્ન અર્થ થતા હોય. જેમ કે અહીંયા સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. આને આપણે હજી સમજૂતી અને એનો ગ્રામર આમાં ક્યાં લાગુ પડે છે જોઈએ. તો એમાં એમ કીધું છે કે સુવર્ણસ્ય 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 ચ જાનકી, એટલે કે હે ઉચ્ચકુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારે માટે આ ચળકતા રંગની પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા, એટલે સોનાની મુદ્રિકા મોકલી છે. જો એક સુવર્ણ ઉચ્ચકુળ, એક સુવર્ણ એટલે કે સારો વર્ણ એટલે કે રંગ, અને એક સુવર્ણસ્ય એટલે કે સોનું. સ્કિનનો રંગ સુવર્ણ એમ પણ કહી શકાય, એક સુવર્ણ એટલે જાતિ કહી શકાય, અને એક સુવર્ણ જાતિ, રંગ અને સોનું આ ત્રણેય છે એ સુવર્ણ તરીકે પ્રયોજાય છે. પરંતુ અહીંયા કહે છે પ્રેષિતા તવ રામેણ, એટલે અહીંયા સુવર્ણસ્ય જાનકી માટે કે ઉચ્ચ કુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે. જો બંનેમાં ઉચ્ચ શ્રેષ્ઠની જ વાત થઈ છે. શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારે માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા એટલે કે વીંટી છે મોકલી છે. તો અહીંયા આ બધા શબ્દને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાતા હોવાને કારણે એને પ્રહેલિકા તરીકે અહીંયા ઓળખાવવામાં આવ્યું છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે અહીંયા જો સ્ય ને સ્ય, અહીંયા પણ સ્ય. તો અહીંયા વિભક્તિ આપણે જોઈએ એક વચનમાં રામના રૂપોમાં, તો રામઃ, રામમ, જો અહીંયા રામેણ, રામેણ ક્યાંય આવે છે? અહીંયા આવે છે રામેણ. ચોથું રામાય, પાંચમું રામાત, છઠ્ઠું રામસ્ય, સાતમું રામે, અને હે રામ. હે રામ. તો આ પ્રમાણે અહીંયા આપણે વિભક્તિ અને વ્યાકરણ આપણું સાથોસાથ, એટલે કે પ્રહેલિકા સાથે વ્યાકરણની સમજ પણ આપણે મેળવી. જો અહીંયા સ્ય લાગે છે, સ્ય, અહીંયા સ્ય, અહીંયા, અહીંયા, પછી અહીંયા ચાર જગ્યાએ સ્ય એટલે ષષ્ઠી વિભક્તિ, એટલે નો, ની, નું, ના પ્રત્યય. અહીંયા જુઓ નો, ની, નું, ના આટલા છે એ પ્રત્યય લાગે છે. આ પ્રત્યયની તમને ખબર છે, અહીંયા શૂન્ય અથવા ને, એ અહીંયા ને, અહીંયા થી, થકી, વડે, પછી ને માટે, ને કાજે, ને વાસ્તે, પછી થી, માંથી, ને પરથી, પછી અહીંયા આવશે માં અને પર, અને અહીંયા આવશે હે, જ્યાં સંબોધન થાય છે. તો યાદ એ રાખવાનું હતું કે અહીંયા આપણે વિભક્તિનો ઉપયોગ રામેણ, અને અહીંયા સ્ય, સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. 4 વખત સુવર્ણસ્યનો ઉપયોગ થયો છે.
તો એટલી વસ્તુ આપણે સમજવી જરૂરી છે. હવે છે આ છે એનું આપણે પહેલાં તો ટ્રાન્સલેશન લખીએ અને પછી પાંચમું આખું પૂર્ણ થઈ જાય, સમજાઈ જાય, પછી છે છઠ્ઠા ઉપર ધ્યાન આપશું. તો પાંચમું છે હું બોલું છું. ઇન બ્રેકેટ, હનુમાન સેઝ ટુ સીતા. પછી એવી રીતના કોલન કરી અહીંયા હનુમાન સેઝ ટુ સીતા, અહીંયા પછી ડબલ આવી રીતના કોલન કરી એ બ્રેકેટ પાછું બ્રેકેટમાં જ આ લખવાનું છે, હનુમાન સેઝ ટુ સીતા. હનુમાન સેઝ ટુ સીતા. પછી આવી રીતના કોલન કરી બ્રેકેટ ક્લોઝ, ડેશ કરીને લખો ઓ એક્સક્લેમેશન માર્ક, ફરીને બ્રેકેટમાં યુ, બ્રેકેટ ક્લોઝ, હનુમાન સેઝ ટુ સીતા, આખું બ્રેકેટમાં હતું, કોલન કરી બ્રેકેટ ક્લોઝ કરવાનું છે, ડેશ કરીને ઓ એક્સક્લેમેશન માર્ક, ઇન બ્રેકેટ યુ, બ્રેકેટ ક્લોઝ, યુ છે બ્રેકેટમાં લખી બ્રેકેટ ક્લોઝ કરી આગળ ઓફ ધ નોબલ ફેમિલી, ઓફ ધ નોબલ ફેમિલી, કોમા જનક, કોમા કરીને જનક્સ ડોટર, જનક્સ ડોટર ઓફ ધ નોબલ ફેમિલી, કોમા જનક્સ ડોટર, કોમા સીતા એક્સક્લેમેશન માર્ક, Lord Ram of the, Lord Ram of the greatest family, greatest family has sent this ring made of, this ring made of gold with luster color for you. ફરીને ધ્યાનથી કોઈ વસ્તુ રહી ન જાય. હનુમાન સેઝ ટુ સીતા, બ્રેકેટ ક્લોઝ, કોલન કરેલા હોવા જોઈએ, પછી બ્રેકેટ ક્લોઝ કરવું, ડેશ કરીને ઓ એક્સક્લેમેશન માર્ક, ફરીને બ્રેકેટમાં યુ, બ્રેકેટ ક્લોઝ, ઓફ ધ નોબલ ફેમિલી, કોમા જનક્સ ડોટર, કોમા સીતા એક્સક્લેમેશન માર્ક, લોર્ડ રામ ઓફ ધ ગ્રેટેસ્ટ ફેમિલી, લોર્ડ રામ ઓફ ધ ગ્રેટેસ્ટ ફેમિલી has sent this ring made of gold with luster, એટલે કે શાઇની, luster color for you. તો આ પ્રમાણે આપણે પાંચમી પ્રહેલિકા છે એ સમજ્યા. હવે જોઈએ એનાથી આગળ. ભોજનાંતે ચ કિમ પેયમ, જો એમ કે ભોજનાંતે ચ કિમ પેયમ, પછી કહે છે જયંત કસ્યવે સુત કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. હવે આ એક જ એવી પ્રહેલિકા છે કે જેની અંદર સંસ્કૃતમાં એના ને એના આન્સર આપી દીધા છે. જોવો જોઈએ કઈ રીતે. છેલ્લી પંક્તિની અંદર છેલ્લા 3 શબ્દો જુઓ. પ્રહેલિકા 6, છેલ્લી પંક્તિ અને એના છેલ્લા 3 શબ્દ, છેલ્લેથી ત્રીજો શબ્દ, એટલે કે એ પહેલા વાક્યનો ઉત્તર છે. કઈ રીતે? ભોજનાંતે ચ કિમ પેયમ,
પછી છે જયંતઃ કસ્ય વે સૂતઃ કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. જોઈએ ભોજનાંતે કિમ પેયમ, ભોજનાંતે ચ કિમ પેયમ, કિમ પેયમ જયંતઃ કસ્ય વે સૂતઃ, જયંતઃ જયંતઃ કસ્ય વે સૂતઃ, કસ્ય વે સૂતઃ. સૂતઃ શબ્દનો અર્થ થાય પુત્ર. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, કથમ કથમ વિષ્ણુપદમ, વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ, તક્રમ તક્રમ શક્રસ્ય શક્રસ્ય દુર્લભમ. હવે એ સમજવાનું જરૂરી છે કે આને કઈ રીતે આમાંને આમાં જવાબ ગોતવો. જો ભોજનાંતે ચ કિમ પેયમ અહીંયા સુધી આપણે રાખીએ તો અહીંયા તક્રમ, તક્રમ એટલે છાશ થાય. પછી જયંતઃ કસ્ય વે સૂતઃ, જયંત કોનો પુત્ર છે, કસ્ય એટલે કોનો પુત્ર છે, તો એ શક્રસ્ય એટલે કે શક્ર એટલે ઇન્દ્ર, તો એ ઇન્દ્રનો પુત્ર છે. એટલે આ પહેલાનો આન્સર, આ બીજાનો આન્સર. હવે છે કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ એટલે કે એનો જે હોદ્દો છે એ કેવો છે, તો એનો આન્સર થશે દુર્લભ. ભોજનાંતે ચ કિમ પેયમ, છાસ, તક્રમ એટલે છાસ, અહીંયા ઇન્દ્ર અને અહીંયા દુર્લભ એટલે કે બહુ જ મળવું મુશ્કેલ હોય એવું, ન મળી શકે તેવું, ખૂબ જ મહત્વનું. તો ભોજનાંતે ચ કિમ પેયમ, ભોજનાંતે ચ કિમ પેયમ તક્રમ, ભોજનના અંતે છાશ પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ઘણા લોકો ભોજનના અંતે સોડા ઉપર ચાલ્યા ગયા છે. સોડા છે આપણી જઠરાગ્નિને બંધ કરે છે અને લાંબા ગાળે આવી રીતના સોડા પીવાથી દાંત અને શરીરને ઘણા બધા નુકસાન કરનારા પરિબળો છે એની અંદર રહેલા છે. એમાં બધી બહારની જે બધી બ્રાન્ડેડ સોડાઓ છે એમાં તો ખાસ, હજી ઓલી ફાઉન્ટેન સોડા હોય તો હજી સમજે કે બહુ તો ઠીક પાણી અને કાં તો પછી જેવી તેવી ફ્લેવર, તો સેકરીને કારણે કદાચ ગળાને નુકસાન થાય, પરંતુ એ નુકસાનકારક છે. એટલે ભોજનાંતે તક્રમ છે આપણા માટે, તક્રમ એટલે છાશ, તક્રમ છે ચક્રમ નથી, યાદ રાખજો. ભોજનાંતે ચ કિમ પેયમ તક્રમ જયંતઃ કસ્ય વે સૂતઃ, જયંત કોનો પુત્ર છે, તો કે ઇન્દ્રનો, ઇન્દ્ર એટલે શક્રસ્ય એટલે ઇન્દ્રનો. અને કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુનું પદ કેવું છે, વિષ્ણુનું પદ દુર્લભ છે. તો છઠ્ઠું છે આપણે જોઈએ, એક લીટી છોડી 6 નંબરનો ક્રમ આપો અને લખો
What should be drunk at the what should be drunk at the what should be drunk at the end of a meal? Question mark. What should be drunk at the end of a meal? Question mark. Buttermilk, whose son is Jayan? Question mark. Indra, how is Vishnu nose said to be? Farine, Indra, how is Vishnu's name said to be? Question mark. Difficult to get. આમાં એના આન્સર આવી જાય છે. એને એક એક વાક્ય સાથે અહીંયા હું એના જવાબ છે આવી ગયા. એમાં બટરમિલ્ક આવી ગયું. વોટ શુડ બી ડ્રંક એટ ધ એન્ડ ઓફ અ મીલ? ક્વેશ્ચન માર્ક. બટરમિલ્ક. હુઝ સન ઇઝ જયંત? ક્વેશ્ચન માર્ક. ઇન્દ્ર, how is Vishnu's name? How is Vishnu's name said to be? Question mark. Difficult to get. Difficult to get. Full stop. ફરીને બોલું છું. What should be drunk at the end of a meal? Question mark. Buttermilk. Whose son is Jayan? Question mark. Indra, how is Vishnu's name said to be? Question mark. Difficult to get. Full stop. તો આ પ્રમાણે 6 છે આપણે ક્રમશઃ જોયા. આમાં એનો ઉત્તર છે ભોજનાંતે ચ કિંપયમ છાસ જયંત કશ્યવે સુત, એટલે કે ઇન્દ્રનો પુત્ર છે. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુનું પદ કેવું છે? તો કે દુર્લભ છે. આ પદ કોઈને આમને આમ મળી જાય નહીં. જેમ ઓલા નાયકની અંદર અમરીશ પુરીએ એમ કહી દીધું હતું કે એક દિવસનો તો સીએમ બનીએ, તો એ એક દિવસનો સીએમ બની જાય કદાચ, પણ આ વિષ્ણુ પદ છે આમને આમ મળી જાય નહીં. તો આ ખૂબ જ અગત્યનું છે. એક વખત આ બંને સંસ્કૃત અને એના ટ્રાન્સલેશન તમે એક વખત જોઈ લ્યો અને રીડ કરી લ્યો. તો આ બંનેની સમજ છે તમને મળી ગઈ છે. અને હવે છે આપણું આજનું હોમવર્ક આપણે નોંધી લઈએ. લગભગ આમાં કોઈ બાબત બાકી રહી ગઈ નથી. ચાલો આજનું હોમવર્ક લખીએ. ચેપ્ટર નંબર 3ની પ્રહેલિકા 5 ને 6નું સંસ્કૃત અને અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. તો અહીં સુધી રાખીએ છીએ. આવતા વખતે આ બધી જ પ્રહેલિકાનું એક વખત સંક્ષિપ્તમાં
રિવિઝન કરી અને આપણે સ્વાધ્યાય તરફ આગળ વધશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.